ડેડિયાપાડા સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં ઇકો પલટી થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું શૈલેષ ભીલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, આપણે ગુજરાતભરની માહિતી જોઈ રહ્યા છે તે પહેલાં ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મિત્રો, હાલ વાત કરવામાં આવે તો ગઈકાલે લગભગ 5 વાગ્યાના ગાળામાં ડેડિયાપાડા સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમ કે તમે સ્ક્રીન પર જોયું કે ભાઈ ઇકો ગાડી છે પલટી થઈ જતા અંદર બેઠેલા તમામ વ્યક્તિઓને ખૂબ જ ગંભીર વાગ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। એમને તાત્કાલિક નર્મદા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જેમ કહેવાય છે કે ગઈકાલે 5 વાગ્યાના ગાળામાં ઇકો પલટી થઈ જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। ડેડિયાપાડા સીએનજી પેટ્રોલની બાજુમાં આ દુર્ઘટના થઈ હોવાના સમાચાર મળ્યા છે। સામેથી એક બાઇક સવાર આવતા હતા અને એક બાજુથી ઇકો જતી હતી। એ સમયે ઇકો ચાલકે સ્ટેરિંગ ગુમાવતા આ જે મોટી દુર્ઘટના એટલે કે ઇકો ગાડી જે છે પલટી થઈ જતા 5 વ્યક્તિઓને વધારે ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યાં મિત્રો ગઈકાલે આ જે ઘટના જે છે બની છે અને અંદર બેઠેલા 3 વ્યક્તિને વધારે ગંભીર ઈજા થઈ અને બાકીના જે પેસેન્જર હતા એમને સામાન્ય ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં મિત્રો મોટી દુર્ઘટના સર્જાઈ છે। અત્યારે માનવામાં આવે તો જે ડેડિયાપાડા દેવમોગરા હાઈવે આપણે માનવામાં આવે છે એ જ સમયે જ્યાં ડેડિયાપાડા સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં આ દુર્ઘટના સર્જાઈ છે। ખરેખર મિત્રો, આ મોટી દુર્ઘટના આપણે કહી શકીએ છીએ કે ભાઈ ડેડિયાપાડા સીએનજી પેટ્રોલની બાજુમાં આ બનાવ બન્યો હતો। ગઈકાલે 5 વાગ્યાના ગાળામાં આ બનાવ બન્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે